અમદાવાદમાં વરસાદના રેડ એલર્ટ સાથે મેઘો મુસળધાર જોવા મળ્યો છે। અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારો પાણી થયા છે। અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું અને મેઘો અહીં મુસળધાર જોવા મળ્યો છે। રાણી અકબરનગર વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે। આ સાથે જ નિર્ણયનગર અને વાડજમાં પણ દે ધનાધન જોવા મળ્યો છે। નવરંગપુરા ઉસ્માનપુરામાં ધોધમાર વરસાદને પગલે પાણી જોવા મળ્યું। હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદને લઈ રેડ એલર્ટ આપ્યું છે અને આ રેડ એલર્ટને પગલે મેઘો મુસળધાર જોવા મળ્યો છે। અહીં મેઘા ધબધબાટી બોલાવી રહ્યો છે। અનેક વિસ્તારોમાં પાણી કર્યા છે। અમદાવાદના રાણી અકબરનગર વિસ્તારમાં વરસાદને કારણે જે દે ધનાધન જોવા મળી, ત્યારે નિર્ણયનગર અને વાડજમાં પણ આ જ સ્થિતિ છે। નવરંગપુરા ઉસ્માનપુરામાં ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તાઓ પાણીમાં ડૂબ્યા છે। તો હવામાન વિભાગે આગાહી સાથે અમદાવાદમાં વરસાદને લઈ રેડ એલર્ટ આપ્યું છે। આ રેડ એલર્ટને પગલે અમદાવાદમાં સતત બીજા દિવસે પણ જે વરસાદ યથાવત જોવા મળ્યું, ત્યારે યથાવત વરસાદને પગલે જ્યાં પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી છે તે પણ પોકળ સાબિત થઈ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક જગ્યાના જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવ્યા, તમામ દાવા હવે વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે। અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે, તો અનેક વિસ્તારોમાં રોડ રસ્તા સહિત વિસ્તારોમાં પાણી જોવા મળ્યું છે। આ સાથે જ રાણી અકબરનગર વિસ્તારમાં વરસાદને પગલે લોકો પરેશાન થતા જોવા મળે છે। નિર્ણયનગર અને વાડજમાં પણ વરસાદનું દે ધનાધન જોવા મળ્યું, ત્યારે નવરંગપુરા ઉસ્માનપુરામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। હવામાન વિભાગે રેડ એલર્ટ આપતાની સાથે અમદાવાદમાં દે ધનાધન જોવા મળ્યું। સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાયા છે। જે અનિતા, અમદાવાદમાં રેડ એલર્ટ સાથે વરસાદ હજુ પણ યથાવત છે બીજા દિવસે, શું વિગતો? ચોક્કસથી રોનક, છેલ્લા 2 દિવસથી મેઘરાજા જે છે તે અમદાવાદની અંદર કહી શકાય કે ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। અત્યારે હાલ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પણ મેઘરાજા જે છે તે વહેલી સવારથી જ મન મૂકીને વરસી રહ્યા છે અને અમદાવાદમાં મેઘો મુસળધાર કહી શકાય, કારણ કે અમદાવાદના અનેક વિસ્તારોમાં, આખું અમદાવાદ જ કહી શકાય, સાર્વત્રિક વરસાદ છે। જ્યારે આજે અમદાવાદમાં રેડ એલર્ટ પણ છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ મન મૂકીને મેઘરાજા જે છે તે વરસી રહ્યા છે। અમદાવાદના રાણી અકબરનગર, નિર્ણયનગર, વાડજ, નવરંગપુરા, ઉસ્માનપુરા, પશ્ચિમ વિસ્તારની વાત કરવામાં આવે તો ગોકુલગુમા, આંબલી, થલતેજ, ગુરુકુળ, આ બધી જ જગ્યાએ અત્યારે હાલ મન મૂકીને મેઘરાજા જે છે તે વરસી રહ્યા છે। આજે અમદાવાદમાં રેડ એલર્ટ છે, તેના પગલે અત્યારે હાલ મેઘો મુસળધાર જોવા મળી રહ્યું છે। ખાસ આપને જણાવી દઈએ કે અત્યારે હાલ જે પ્રમાણેનો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વિઝિબિલિટી પણ વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક ઓછી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વરસાદના પગલે જે વાહન ચાલકો હોય છે તે લોકોએ પોતાની જે હેડલાઇટ હોય છે તે ચાલુ રાખવાની સ્થિતિ આવી છે। ખાસ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વહેલી સવારથી જ મેઘરાજા જે છે તે પોતાની ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, વાહન ચાલકોને ફરજિયાત હેડલાઇટ ચાલુ રાખવી પડે તેવી સ્થિતિ છે। અત્યારે હાલ વહેલી સવારે પણ એવું જ વાતાવરણ હતું અને અત્યારની પણ સ્થિતિ એવી છે કે આકાશમાં આપ જોઈ શકો છો કે વાદળા જે છે તે હજુ પણ ઘેરાયેલા અને કાળા ડિબાંગ લાગી રહ્યા છે અને આને જોતા એવું લાગે છે કે પણ આજે પણ વરસાદ જે છે તે મન મૂકીને વરસવાનો છે। છેલ્લા 2 દિવસથી અમદાવાદની પરિસ્થિતિ વિશે જો વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં જે પ્રમાણે ગઈકાલે વરસાદ વરસ્યો હતો ને, ત્યારબાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ખાસ પૂર્વ વિસ્તારમાં વધારે પાણી ભરાયા હતા અને ઘણી જગ્યાએ તો ઘૂંટણસમા પાણી અને કમર જેટલા પાણી પણ ભરાયા હતા। ત્યારે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં અત્યારે હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, એની સાથે મેહુલીઓ જે છે તે ધોધમાર વરસી રહ્યો છે અને જે પ્રમાણેની આગાહી છે, જેમાં આજે જો વાત કરવામાં આવે રાજ્યની, તો રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર અને અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની ચેતવણી છે અને રેડ એલર્ટ જ્યારે આપવામાં આવ્યું છે, ત્યારે આ રેડ એલર્ટના પગલે અત્યારે હાલ જે કહી શકાય કે મેઘો જે છે તે મુસળધાર વરસી રહ્યા છે અને મન મૂકીને મેઘરાજા જે છે તે પોતાની ધમાકેદાર બેટિંગ મોડી રાતથી જ શરૂ કરી દીધી છે। ત્યારે ખાસ જે જગ્યાએ ઓરેન્જ એલર્ટ એટલે કે ભારે વરસાદની શક્યતા છે, એની આપણે વાત કરવામાં આવે તો ગાંધીનગર, ખેડા, પંચમહાલ, સુરેન્દ્રનગર, દાહોદ, નવસારી અને વલસાડમાં પણ આજે ભારે વરસાદની શક્યતાઓ છે। જેના પગલે અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે પ્રમાણે રેડ એલર્ટ છે તેના પગલે અત્યારે હાલ ભારેથી અતિ ભારે વરસાદ અનેક વિસ્તારો
વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. અને રાજ્યની જો વાત કરવામાં આવે તો આખા રાજ્યમાં આગામી 7 દિવસ સુધી હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે ભારે વરસાદની શક્યતાઓ છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ અને અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ જો વાત કરવામાં આવે તો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી છે. સોમનાથ અને દીવની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ખાસ જો વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગર માટે છેલ્લા 2 દિવસ જે છે તે ભારે કહી શકાય, કારણ કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જી રોનક. જી બિલકુલ અનિતા, સંપૂર્ણ માહિતી બદલ આભાર. હાલ વરસાદ છે તે અમદાવાદને ધમરોડી રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે.